શાકભાજી, તાજી તાજી શાકભાજી. ડોશી ખા ડોહો ખાય, દોત વગર ના ખાય. શાકભાજી શાકભાજી. એટલે ઓ ભાઈ, આ થોડું અંદર દારૂ છે ને કલકી જોવા. હા, એટલે થોડા શેઠો લેજો. શેઠો લેવાનો? હા, આમ તો તમે કોમ મત ખાઓ બહુ. હા, શેઠો લેવો છે, લઈ લેવો છે. આપણે તમે કોમ મત બહુ ગમ્યો. અમે હો હજુ આપણે બીજા ક્ષેત્રે ખાલી પડે તમે કોમ આપી શું વાંધો નહીં. બધા દૂધો તો જજો. હા હા, કોમ કમ્પ્લીટ કરો. બધા બોગરા ગોદી ને બેરથી હારે મોકલાવા મારે તો. એટલે કોઈ મારો વટ પડે ત્યાં હારે તો મારો વટ પડે તો કોઈ ફગું કરાવો મારું. એ બીજી વખતે ગોદા તો નહીં લે ભાઈ. તમે શું આવ્યો તો એટલે વગાડશો તમારે ભાઈ આ કરે જો તમારે હારી મોકલાવાના છે મારે. મારી હારી હું કા મોકલાવો? મારો વટ પડે તો બીજી વખત કોઈ ફગું કરે કે યાર. તમે વટ તો ગામમાં જબર પડો પડે જ ને ભાઈ. અંકો ક્યાં ભાઈ હવે તને ખબર હે ઘરમાં કોઈ રાખ્યું જ નહીં. આવું હતા ઘરમાં કોઈ નહીં રાખ્યું અને ઉપરથી ખેતરમાં કોઈ દાળ તો મારતા જ નહીં. તમે શું દાલ મારે તાલ લ્યા. હાલ ખેતરમાં ઓટો મારીને આવ્યો તમને પેલા ખેતરમાં માળી બનાવી તમારે રાતે ઊંઘવાનું કહું છું પણ ઊંઘતા હો નહીં અને પેલા રૂબુ બધું હોય ને ભૂંડે ફેવરી નાખ્યું હા. એ બધું તારે જોવાનું હોય. તું તાર હુકાતા લઈને બેઠો છે ખેતર લ્યા. એટલે તમારી ખેતરની વાત કરું, મારા ખેતરની વાત નહીં કરતો. તારા ખેતરની તો બહુ વાર રાખે. તારા પંચાયત કરવાની આવતી નહીં. તો જો તમારે પેલા રૂ પડી જો ઈકણ વેણી આવો. હું તો મજૂર લાયક કાલ મજૂર લાયક માટીમ વેણજો માટીમ થી રૂમમાં પેલા કપાસમાં તો કઈ હક નહીં. આયરો મરું થઈ રહ્યો હા. હાલ હમણાં પાવર ને તો કેવા આવ્યો એટલે પાવર એટલે મારું વિચાર એટલે હમણાં ઓઈડી તોડીને ભોય ના છે. હું તો હમણાં હે ગંજમાં ભરાવશો કોઈક પૈસા છે તો ઘર સુધારશો. દારૂ પીવા થાકી. દારૂ ના પીવે દારૂ પીપીને તો આ દાડા લાયા તમે. આજ કોઈ અવડું થાય હોય પછી દાડોવા મૂકે છે. જતો ના રે ખોટું પેલા આખા ગામનો પેલા તું ડોહો કે વોઢો હી વોટો ના કેવા પૈણ્યો તું સી તો સી વાળી વોઢો. બહારનું નામ તો રાખ્યું જ નહીં પાવ. બીવડાવશો નહીં કોકનો હો બાપના વાળી ફોટા ઓમ લઈને ફરસી ખીચામાં જોજો હશે જોજો. આઈ નીકળ્યો મારો ભાઈ જો ને એવો જ હતો. હા હું એવો હતો. મારો ભાઈ મારે જોત લાગે છે હો. કાના વાળી તમે હેડવાન કરો ને એ તો તોય હારા હતા. તું તો હા મૂડી ખોયો નીકળ્યો. સોળું લે હમણાં પછી હેડવાન કરે હમણાં. અમારે કોઈ કહેવા જેવું હોત નહીં. તારી હમણાં બધી બેસો બધું ડોબો બોબો હળગાઈ દે હમણાં તારા મને હમણાં હોય બોલતા નહીં એટલી ઘડી લે. એ શાકભાજી આવી એ મેઠી મેઠી ધરાક જેવી દોત વગર ખા ડોશી ખા ડોહો ખાય આ દોત તો ખા બોખાય ખાય વિકાજી દુકાન ની મેઠી મેઠી. ઓ ફૂલ આયા અલ્યા આ તો શાકભાજી પણ હું કહું છું. આ તું શું કરી બેઠા બેઠા ફોન ઓમ 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 કરી દે હે. તો હું કરું તાણ આ કૂટર લઈ આલો 2 પૈસાનું ના ફોન ઓમ ઓમ કરે શરમ નહીં આવતી તને? નહીં આવતી હું કરું. કોઈક કોમ ધંધો કર તો કોઈક બાયડી આલશે ને કોઈ બોખી ડોશી નહીં આલો. તમારા છોકરાનું વિચારો મને તો બાયડી લેનારા ઘણા છે. અમે તો 4 છોકરા અને 2 છોડીઓ છે. 100 છોકરા બાપ છું હું. તે 100 છોકરા બાપો એટલે આ શાકભાજી લઈને વેચવા હેડ્યો. ધંધો તો કરવો જ પડે ને. ગમે તે ધંધો કરો પણ ધંધામાં શું કોઈ શરમ ના હોય. જો આપણે તો આવા ધંધા બંધા નહીં કરવાના. આપણે મોટો બિઝનેસ પણ છે. હા તમારા બાપ તો છે મોટો બિલ્ડર. તે બની હાલ છે મોટા ધોબલા તે બનાવીએ હાલે. મારો બાપ બનાવી હાલે. તમારે તો કહેવાના આવે આટલું બધું. હા જો આ ખરાબ અફર જો શાકભાજી વેચીએ છીએ. હા તે વેચતો ને કોણ ના પાડે. જો હવે જવું તા પેલી મકા સાપરા બાપરા આમ કા તો ઘર બરશે. હવે પેલા ધનાબા નું ઘર જજો. હા તારે હું જતો. આ 500 રૂપિયા કોમ થયું છે થોડું બસન થાય એટલે પછી ઘેર જતો રહું. હાલત જો તો ફેર શાકભાજી ભાઈ શાકભાજી લઈને લાલ પાકડી વાળા લ્યા.
તમે ડોસી આવી નહીં નાની આવી. મારું ભલું થાય આ બધા બોગડા કાપવાના આ તો ઉતારજો. હું પૈસા લઈને આવું ઘરમાંથી. હા હા પણ હા હોય તો કે આવો યાર. અલ્યા ગંજ મારા તમારે કરતો આમાં ડબ્બો બધો બેસો અલ્યા દૂધીનું કાઢીને બહાર લઈ લેજો હોય. અલ્યા શું બાર લઈ જા ગંજ ઉડી રહી છે મને જવા દો મારે મને આખલા બધવાના બે બીજું કોઈ તમે તો નહીં. પાડા બધો કાકલા બધો અમાર શું મને તો હેડવા દેજો અમાર ધંધો જ નહીં કરો ના ઉભા રહો, મારે દૂધી લેવાની. ના દૂધી લો કાલેંગડો મારે નહીં આલું અલ્યા તારું ભલું જ થાય આ લઈ લે. આ મારા ધનાબા હા તમે જે સુધારની બોલો આ કૂતરું હેરાન કરતું તું હેડજો કેવું શું શું લાય બતાવજો. હા જો ટોમેટો ને કારેંગડો ને સારું સારું લાયા હો. જો આ કાલેંગડા 20 કારેંગડો તો પછી તમે ટોમેટો બતાડી રહ્યા હું કારેંગડો આ 20 હા 20 500 થી. હા 20 અલ્યા, 500 અમે 500 તો સીએ નહીં લ્યા. અલ્યા આ લઈને તો લઈને આયા હો તમે તો. ધંધો થયો હારો થયો છે રૂપિયા 800 નો ધંધો થયો છે એવું છે ને, ફુલેવર કેમ બગડેલું છે હા આ બગડેલ નહીં આ તો થોડું શાકભાજી ડાઘ પડ્યા છે આ ડાક કેવા મય ચીડા બીડા બધું આવું લઈને આવાય લે તમે. અલ્યા ભાઈ ચોય ચીડા નથી તમે હું કરજો હેડજો આ જો. આપણે. અને પાછું શાકભાજી ચોનું ખબર હે જુઓ આ ઓમ તાકો હા. આ રોમની વાડીનું આ રોમની વાડીનું ઓહો. અને આપલા અમારા ગામના વિકોજી રહ્યા ને પેલા આમ તાક્યો પેલા અલ્યા એ કોઈ નહીં ઓહો. અલ્યા, તમે મારે શું કેવું આ મરચો કરજો હેડજો 5 ગરમ. અલ્યા પોસ કરમ ના બે મશ્કરી ના અમારા ગરીબ માણસો બે ની ભટ્ટા કરો બરોબર, બે ભટ્ટા કરજો. એમ કરો બધું મિક્સ કરી આલો ના પણ હું જુઓ. કહું છું, તમારી વાત સાચી છે. હું બે ડુંગળી બે મરસો હા. ફુલેવર અને બધું તમારા મિક્સમાં સારું રહેશે પણ મોય તપેલું તો વાવ જો વઘારવા. હા તમારું ભલું થાય તમારું હા તપેલો વેચી ખરે શું કરશો તમે તો હું અમાર થીબમાં વઘારું ને આવ્યું ને. હવે તો એ દાળ આવશે ટીપમાં વઘારો તમે મોટા શું કેવાય પેલા તમે આલવા માટલા વઘારો એ બધું તમારે તો જોવાના આવે છે લે. આમાં તો શું જોવાના આવે અમે તો આલીને છૂટા થઈ જશું લે હોવાથી બીજા ઘેર હા એ તો તમારે તો એ ધંધો હોય ને તાણ તાણ. અમારો ધંધો એ જ છે ને તાણ ટોમેટો આલો કે લે. ટોમેટો જોખું ને લે જો તાઈ ટોમેટો લઈને આયા ને કે ટોમેટો જોખું લે. અલ્યા પણ ટોમેટો ગોમાં વેચાઈ ગયો સારો ભાવ આયા તો તો એવું છે આમ જો હા. આ જોયા આમ જો આ અડજો છે ને આમ ખૂણા લહણ જેવો છે ને મને આમ ચાખવા અલ્યા તમારું ભલું હા તારો ભલો થાય ચાખું તો પડે ને પછી વસ્તી દે. અલ્યા હવે ચાખો ને મારા છોકરો ભીખ માંગતો થઈ તો હું કહેતા ને લઈને આયા છો છોકરા નહીં તાન. લે છોકરાની વાત કરી અલ્યા છોકરો તો જાશો ઓસ્ટ્રેલિયા વેચા ટોમેટા દૂધી બધું ઓસ્ટ્રેલિયા મારી વાત સાચી તમારી કે હા મોય કોક ચાખ તો વસ્તી કો, કોક લે લે. આ ચાખો લ્યો લ્યો ચાખો આ ખબર પડે એ ના ચખાય લે. તાણ મારે તો તો વધારે ચડી ગયું ને આ એક તો. ચાખો એ બધા ચડી જા ચાખો આ તો ચાકુ હમણાં ઉભા રહો. એની ખબર પડે આ તો વચ્ચે બધું ખાઈ છે હવે હું કહું છું હા 1.5 કિલો ફુલેવર કરો. હા. ના આપણો 100 ગ્રામ જ કરો હેડો. આટલું ફુલેવર કરો. પણ ઓછું ડહતા હોય તો બધું ભૂલી ના દેવરાય ના કારેંગડું કરો તો કારેંગડું સારું હોય એ બે. લ્યો તાણ આ 1.5 કિલો હો અલ્યા 1.5 કિલો છે લ્યા. તાણ તો મગજ ખાવા આયા તો લે તમે. અલ્યા જો આ 2 કિલો 100 ગ્રામ થઈ રહ્યું હા હા આટલું રાખો હેડો તાન. હું પૈસા લઈને આવું ઘરમાંથી તાન. અલ્યા હોય તાણ તમે મને હાળો છો આ પેલા ઘેર જજો હો. આ પેલા ઘેર જાજો. હા એના ઘેર હું તો કહું. વેચીબન ઘેર વાહ વાહ હા હા મારે તો જામ તમે હું પૈસા લઈને આવું ઘરમાંથી. પૈસા બાકી દે એ હટ કરજો મોશેલો જો મોશેલો ભાજી નાખશું મારું મારો જ્યાં પી પીને ચોથી આવે જ ખબર નહીં પડતી અગર તપેલું નહીં લ્યો આ ધનભા સિવાય પૈસા લેવા જા બનાવવા જા અલ્યા ધનભા હડો કે પૈસા લાવો કે એટલે પૈસા નહીં લે ભાઈ. તાણ હું? પટો લઈ જજો હેડો. અલ્યા એ હા અમે ભંગાય નહીં અમારે હમો આમ છે અમારે આપણું કાઢો હો જો પણ લઈ જાઓ પેલા કોકને હાલવા થાય તમારા. પક્કુને અમે તો અમે તો રૂપિયા 700 રૂપિયા પટ્ટો છે યાર. અને હાલા મોનો છે પાછો. હવે હારા મોનો કર ખોટા મોનો હોય તમે આમ ઊંધા ફરો એટલે હું લઈ રહું. લાવજી લાય હા, હું તમને મેલું તમે ઊંધા પેલા ફરો. ઘંટીવાળા ને તો 200 રૂપિયા છૂટા થશે હું એમ કહું છું મેલજો મેલો આ મેલું જ છું હો. અલ્યા મેલો કે ભાઈ સાહેબ તમારી ગાય થઈ ગયા જે હેડો તાર. હા 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 તમારે ભગવાન હારું કરશે. આવો ને આવો ગ્રાહક મારા 2 દાડા ને આવે ને હા તો હું ભિખારી રોડ દઉં. પર શું કે ભીખ માંગતો થઈ દઉં લે હેડી હેડવાન કરજો. મારે હવે વઘારું છે. પૈસા વગર વગર તો તાર મેળ ના પડે. ચોરી તો કરી જ પડે ને. હવે હું ધરાઈને ખાઈ. ધનાજીને કીધું તમારું રૂહ હાચો તો અમારું તો કટે કટા થઈ ગયા હી હવે ઈવન હું થા ખબર નહીં
હજુ તો ખેતરમાં 10 બોરી લેવા જવાનું હોય કેટલું કામ હા ખેતરનું કામ તો કદી પડતું નહીં. શાકભાજી એ શાકભાજી ઓ કાલાજી, દેખાતા નહીં છે ને? આ બાજુ છીએ આ બાજુ છીએ. આ શું બધો ભંગાર ભેગું કર્યું શું? ઓવા ભંગાર છે, આ શું હ ધોળું હોનું છે, ધોળું હોનું. ઊંધું ચાને થોડું ખાવા માંડ્યું. રૂ છે રૂ. અલ્યા રોકો કી પરાત મી શું મોટા મોટા ટેટા સોપા હો ટેટા નહીં, હારી વસ્તુ છે. પણ અમે તો ખોટી કીધી. તમે કેમ આવ્યા હતા? આ શાકભાજી લઈને આવ્યો હું. અને આ ભંગારનું ખોલ્યું હું? અલ્યા આમાં કેવું છે ખબર હા? હું તમારે બે વાત કરું. આ હા એ રોમ હા તો એવા પગ દુખી ને ક્ષેત્ર ફરે. આજે તો શાકભાજી? શાકભાજી જો તો ધનાપાન ઘેર હા, એ ધનાપાને કોઈ સ નહીં, બધું ફૂંચી ખાઈ રહ્યા છે. એ તો હાલ જ હું ઠપકો આ લઈને આવ્યો. અમુક ખેતરનું કામ કરો પણ ના અરે ના. તે આવડે શું કહે ખબર હે? આ લઈ જાઓ તે મુકે આ લઈ જઈને શું કરો કે કોઈ ભંગારે ના દેજો ને તમે મુકે વિચાર કરો બહાર છૂટા થઈ. મૂર્ખો. અને તમે શાકભાજી કેટલા રૂપિયા આલી? શાકભાજી આલી 150 રૂપિયા જેવી થી. અને 700 રૂપિયાનું પેલું વાયર આલી ગયો? એના 700 કાંઈ હું તો કદી જોયેલું છે. વધારે મૂઘો છે આ તો. શીખ મૂગો હોય કે સસ્તો હોય. શું લેવું કહો તમારે? શું લેવું હો? નહીં અમારો આમ લેવાની તો ઈચ્છા નહીં કોઈ. હું ખાશો ખાવામાં તો અમે મગનું શાક કર્યું છે. કર્યું સારું કહેવાય. તો તમે મને લાગે થોડા ખમતી પાલટી આવો કોણ? પેલો વાળામાં તમે આ પેલું શું હોય? તમે આ ઝોપો ખોલીને આયા જોજો. ઝોપો હો ઝોપો તો ભેંસો આવતી તે ખોલ્યો તો. જો ટમાટો છે, હા આ બટાકો છે, ડુંગળી છે, ફુલેવર છે, પછી તરબૂચ છે. બરોબર. તરબૂચ તો અહીં અલ્યા તરબૂચ નહીં, આ કાલેંગડા યાર. કાલે એંગળો અહીં આ તો. આ દૂધીરી ને હા, આ કોણી લહાણ જે પેલા વિકો જીરા ને કોટાવાના એનાથી ઓહો. લાવી છે. શાકભાજી તો સારી હે. કોણી મોખણ જેવી છે આમ કેટલા રૂપિયાની છે? શાકભાજી. આ તો મૂકી છે પણ તમારે શું ભાવ દેખો? મને જોવા દો પેલા. અને હું કહેતો તો હા અ, અલ્યા બેઠું ના પાડશો. પેલા તમે- પેલો રેલો તમારો જોજો. મારે તો હેલ્લો હોય, હું તો શાકભાજી વેચું છું. અને હું કહું આ ધંધો તમારે હેડ છે જબર. હા તો યાર મજૂરી કરવા કરતા તારે શું છે? મજૂરી કરો ને તો જ આગળ સફળતા મળે. હા, હા. ગામમાં તમારે સારો ધંધો થયો લાગે એટલે શાકભાજી ઓછી થઈ ગઈ. હવે ગમે ધંધો થયો તો 500-600 રૂપિયા જેવો થઈ ગયો. એવું એમ? હમ મરચો સારું હે પાછું. મરચો તો સારો હોય. હા દા ઢોકળીમાં નાખવા જાય અને હોજી રે ને ટોમેટો ને શું કહેવાય આ સેવ ટમેટો કરતો ચાલો. હા હો એ સારું હે બસ સેવ ટમેટો સારો થઈ. વાહ. હું કહેતો તો હા આ પેલું ધોટું કોનું ખુલી ગયું તું લે છૂટી ગયું તું એટલે હું બોલો ખુલી જો છૂટી ગયું છૂટી ગયું એમ બોલો કે અરે ચો છોટું તો દેખાતું નહીં. તમે મને સોલ શું કરો છો? સોલતા નહીં યાર વર રાખવી પડે યાર. આ વાળો મોટો લઈને બેઠા એટલે અમે જો ના પાડે અમારે તો માથો પાડીને જાઓ છો. આ લીલી ડુંગળી સારી નહીં? લીલી હારી આ તમે ઘર બર હમને કર્યા તો બધું હવે દિવાળી આવી એટલે દિવાળી પછી કરાવીએ કેમ કે વધારે કામ કરવું પડશે. એ વાત સાચી. આ બધો પતરા હેઠવા પડે છે આ ડોલે ને બોલે ને આ બધી વેચમાં હું કહું કલાજી હા આ ફુલોરમાં છે ને સારું રાખો કે પોણી સોટણ રાખો બગડી ગયું હા. એટલે બગડી નહીં જો આમાં જો ખબર હે? આ બધું શાકભાજી ના અડી અડી ડાઘ પડ્યા છે. પોણી રાખવાનું અને ચક્કુ રાખવાનું. ચક્કુ તો આ ચક્કુ એટલે મને ધના પણ ઘેર પડી રૂકશું. કેમ કે કાપીને જોવું હોય કોક ન તો શું કરવાનું? સાચી 250-500 ગ્રામ લેવો હતી કારણ અડધું જોવતું હોય તો ધના પાણી લઈ પડી રહ્યો. આ ધનુભા શું ચાકુ લઈ ગયા મારું લેવું કરશો કહો એ ત્યાંથી ચોઈટા થઈ ગયા શી હોય. ખબર આ ડોશી હોય ને એટલે શેમ આમ બધા શાકભાજી આટલી ઓછી થવા માંડી. આ મારવાથી ઉડવું પડશે નકા હવે આ બધું હું જો શું છે ઘરનો છોકરો ઘંટે સાટી અને પારકો આટો ખાઈ એવું વાળું છે મારવાથી લેવાડો હું હેડો ને કે મારા હવે છોકરા મારે કોઈ લેવું નતું. આ તો હું ખાલી તમે બે ઘડી વાતો આ તો થોડું થાક થયું બરોબર. થાક શું ઉતરો પોણી પાવન નવરાશ ને થાક ખવડાયો. આ તમારે આ અધૂની રહી ગઈ. લે મેલો મેલો પેલો ધંધો તમને આખી જિંદગી હે ને હમ. શાકભાજી વેચતા રાખી ભગવાન. એને રાખશે ને તમારે જો મરી ને તો હું રોડ પર બેસવાગતો થઈ જાઉં. ચમ અમાર જેવા એ એટલે તો સમજી તો પેલા ધનોભા આયા હા. પી એ કશું ના આલ્યું અને તમે ના આલ્યું
એટલે પણ અમારે તો લેવું નતું, અમારે કહું તો મગનું ઓહો, શાક ઓહો, બની ખબર ગયું છે. મગનું શાક બની, પણ હવે હું ગામના છું ને એટલે મારે કશું કેવું નહીં. હો એ તો હું ઓળખું કાલ છું. આવજો, કાલ વધારે શાકભાજી હવે લઈ આવજો. જીવ એટલે કડા હવે કડા બંધ નહીં હું. તમે હવે લેવો છે? હવે નહીં, પેલા ખોળામાં હંતાણે બધો ગાઢજો અને પેટમાં દુખશે હવે રાખજો બધો. હો ટોમેટો ને બધું મારે તો 3 દાડાનું કામ થઈ ગયું, હવે વાંધો નહીં. હવે બેઠો બેઠો શાકભાજી બનાવીને ખાય. તો મિત્રો અમારા વિડીયોના આધારે એવું જણાવવાનું થાય છે કે જો આ રીતે કોઈ બી શાકભાજીવાળો કે કોઈ બી વેપારી આવે તો આપણે તેને આ રીતે ચોરી બોરી કરવી નહીં, અને એને એવું લાગવું જોઈએ કે આપણું ઘર જ છે, એ રીતના આપણું ગામ છે, એવી રીતે સાથ સહકાર આપવો થોડો, તો એ આપણા ગામમાં આવીને ધંધો કરી કે બીજી વાર આવે તો અમારું એટલું જ કહેવું છે કે આ રીતે બધાને સાથ સહકાર આપો અને આ રીતે ખોટું કામ ના કરો. બીજું કે હવે આપણે 900 સબસ્ક્રાઈબર થઈ જાય એના માટે આભાર. હજુ એક સીડી ચડવાની છે 1K ની, પછી બહુ મોટી મોટી સીડીઓ ચડવાની, બરોબર? એટલે સપોર્ટ કરતા રહો. અને મારું એટલું કેવું છે કે હવે જલ્દીથી જલ્દી દિવાળી આવે તો દિવાળી આપણે કોઈક ધમાકો કરે એવું કરી આલો. આપણને 1000 સબસ્ક્રાઈબર અને 4000 વોચ ટાઈમ પૂરું થવા જ આવ્યું છે, એટલે જેમ બને એમ સપોર્ટ વધારે કરો, ફૂલો ફૂલ. તો નમસ્કાર મિત્રો, જય માતાજી, જય રંભાઈમાં. હું છું મહેશ વામૈયા. એટલે જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમારે 900 સબસ્ક્રાઈબ પૂરા થાય, બરોબર? એટલે કે તમે જેટલો સપોર્ટ કર્યો અને જેવો સપોર્ટ કર્યો એટલે અમે તમારા દિલથી આભાર માનીએ છીએ, અને મસ્ત સપોર્ટ કરો અને એવો ને એવો સપોર્ટ કરતા રહેજો. બીજું કોઈ કેવું જ નહીં, પણ લાજી સર ભૂખ બપોરના 12:30 થઈ ગયા છે. હવે તલાજી જ્યાં છીએ આપણે શાકભાજી લઈને તે હવે એ શાક બનાવશે અને રોટલીઓ બનાવેલી પડી છે, એટલે હવે શાંતિ ધરાઈને ખાવું છે, બરોબરની ભૂખ લાગી છે. અને હું તમને કહી દઉં, એક દિવાળી અમારે સુધારવાની છે અને એક આવતું વરસ અમે તમારું સુધારશું. એવા ધમાકેદાર વિડીયો લાવશું કે તમે એમ જ કહો કે ભાઈ આ હું લાયા તમે. એટલે મન તો લો અંદર વિડીયોમાં હું તો આવતો જ નહીં. જો મારું કહેવું છે કે હવે અમારી ચેનલ મોનિટાઈઝ થવા આવી છે તો જલ્દીથી જલ્દી મોનિટાઈઝ કરાવો. તો અમારું એક તો થોડા એવું છે કે આવક જો આવે. અમારી જે આવક આવશે ને એમાં એમ થોડી ગરીબોની મદદ કરતા રહેવું. બધા કોઈ અમારે ઉડાડવાના સીન એવા અને આ કરવાના scene. આપણા દારૂડિયા ભાઈના કોઈ કેવું હોય કોઈ નહીં, મારું તો એ જ કેવું 1K સબસ્ક્રાઈબ પૂરા કરો. તો સ્ટોરી વધારે લગાવો. નહીં જોતા. વધારે પછી આગળ કે આગળ. મોનિટાઈઝ તો કરાવો હાલ. હવે તો આપણે આટલે પૂરું કરીએ. જય માતાજી. જય માતાજી.